નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો લોકમૈત્રી ન્યૂઝ. હું છું એન્કર અર્પિતા પટેલ. હવે જોઈએ અગત્યના સમાચાર. વડોદરા શહેરમાં કોટા 4 રસ્તા પાસે આવેલા શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેર કોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે આજે શનિ જયંતિની ઉજવણી સાથે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું. શનિ જયંતિના દિવસે શનિદેવ પ્રગટ થયા એવું માનવામાં આવે છે કે શનિ મહારાજ વ્યક્તિના કર્મોનું ફળ આપે છે અને જો તેઓ તેમના ભક્તોથી પ્રસન્ન થાય છે તો તેમાં તેમના ગંતવ્ય સ્થાન સુધી પહોંચાડવામાં મદદ કરે છે. આ વખતે શનિ જયંતિનો દિવસ ખૂબ જ ખાસ છે. એક અમાસ તિથિ ભગવાન શનિને સમર્પિત છે અને આ વખતે વૈશાખ વદ સોમવતી અમાસ શનિ જયંતિ તરીકે ઉજવવામાં આવી રહ્યું છે. આ દિવસ સોમવાર હોવાથી સોમવતી અમાસનો શુભ સંયોગ થશે. શનિના 7.5 મોટી પનોતી અને હૈયા નાની પનોતીથી રાહત મેળવવા માટે તમે શનિ જયંતિના દિવસે પીપળાના ઉપાયો અપનાવી શકો છો. ત્યારે વડોદરા શહેર કોટા 4 રસ્તા પાસે આવેલ શનિ મંદિર ખાતે શનિ જયંતિ નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજને સરસ્યાનું તેલ અને અડદની દાળ અર્પણ કરવામાં આવ્યા હતા અને મોટી સંખ્યામાં ભક્તોએ શનિ મહારાજના દર્શન કરી દુઃખ દર્દ દૂર કરવાની પ્રાર્થના કરી અને શનિ મંદિર ખાતે મહાપ્રસાદીનું આયોજન કરવામાં આવ્યું છે અને શનિ મંદિરને ફૂલોથી શણગારવામાં આવ્યું છે. વધુમાં શનિ મંદિરના ટ્રસ્ટી અશોક પવારે જણાવ્યું કે નીલાંજન સમાભાસમ રવિપુત્રમ નિયમાગ્રજમ છાયા માર્તંડ સંભૂતમ તમ નમામિ શનેશ્વરમ. ન્યાયના દેવતા શનિદેવ, એમનો આજે જન્મદિવસ છે. જન્મદિવસ નિમિત્તે આજે કેક કાપીને એમનું બર્થડે મનાવવાના છે. સાથે સાથે ઢોલ તાશા છે અને બપોર 12:30 મહાઆરતી રાખવામાં આવી છે અને એક અપંગને ટ્રાયસિકલ આપવાના છે. સાથે સાથે સાંજે લગભગ 15,000 થી 20,000 માણસ ભંડારો જમણવાર રાખવામાં આવે છે અને ન્યાયના દેવતા છે, કોઈનું ખરાબ કરતા નથી. એ નિમિત્તે બધાને ખૂબ ખૂબ શુભેચ્છા. લોકમૈત્રી ન્યૂઝ સાથે જોડાયેલા રહેવા અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરી ફેસબુક અને ઇન્સ્ટાગ્રામ પેજને લાઇક અને શેર કરો.